નમસ્કાર, વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવતીકાલથી વડિયામાં નવનિર્મિત રામ મંદિર કે જે વર્ષો પહેલાનું 200 વર્ષથી પણ વધારે જૂનું હતું, રાજાશાહી વખતનું, અને એનો જીર્ણોદ્ધાર કરી અને નવનિર્મિત રામ મંદિર બનાવવામાં આવ્યું છે। અને તેનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી એટલે કે 13, 14 અને 15 માર્ચના રોજ યોજાનાર છે। તેની તડામાર તૈયારીઓ હાલ ચાલી રહી છે અને એ સમયે આપણે આ તૈયારીઓની સમીક્ષા અને જોવા માટે વડિયાના રામજી મંદિર, નવનિર્મિત રામજી મંદિર સુધી આપણે પહોંચ્યા છે। હાલ મંડપનું કામ ચાલુ છે, સરપંચ અહીંયા જ છે અને આગેવાનો કે જે દેખરેખ રાખી રહ્યા છે। ત્યારે આ આપણું નવું રામ મંદિર કે જે હાલ સંપૂર્ણ તૈયાર થઈ ચૂક્યું છે અને કાલથી આમાં રામલલ્લા બિરાજવાના છે અને એનો મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવતીકાલથી ભવ્યાતિ ભવ્ય 3 દિવસ સુધી વડિયાની અંદર શરૂ થવાનો છે, વડિયાના આંગણે। ત્યારે વડિયા, સમગ્ર વડિયા રામમય બનતું હોય તેવો માહોલ હાલ વડિયાની અંદર ધીમે ધીમે આકાર લઈ રહ્યો છે। તો આ તકે પેલા એના ગર્ભગૃહના આપને બતાવી દઉં કે આપણું નવા રામજી મંદિરનું ગર્ભગૃહ છે, આખું સોનાથી મઢ્યું હોય એવું ખૂબ સરસ ગર્ભગૃહ બનાવવામાં આવ્યું છે। 13, 14, 15 એટલે આવતીકાલથી અહીંયા રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવાનો છે અને આ ગર્ભગૃહની અંદર પ્રભુ શ્રી રામ પધારવાના છે। ત્યારે આપણી સાથે જાણીતા લોક સાહિત્યકાર એવા ભરતદાનભાઈ ગઢવી આપની સાથે આજે અત્યારે જોઈન થયા છે। તો ભરતદાનભાઈને વિનંતી કરીએ। ભરતદાનભાઈ, આવતીકાલથી 13, 14 અને 15 જી ભાઈ વડિયાના આંગણે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે। સુંદર રામજી મંદિરનું નિર્માણ થયું છે। તો 200 વર્ષ પુરાનું મંદિર હતું અને એનો જીર્ણોદ્ધાર થયો છે, તો શું કહેશો આ તકે? હાજી, પ્રથમ તો આપ સર્વને જય સિયારામ, જય માતાજી। ખૂબ આનંદની વાત છે સાહેબ, વડિયા મુકામે આપણે કીધું એમ 200 વર્ષ જે જૂનું એમનું નવનિર્માણ જે ભગવાન રામચંદ્રજીનું મંદિર થવા જઈ રહ્યું છે। તારીખ આપણે જણાવી 13 તારીખથી 15 તારીખ લગન આ કાર્યક્રમ છે। એમાં મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા છે, મહાપ્રસાદનું આયોજન છે। તો 14 તારીખના રોજ 14/3/2026 ના રોજ બપોરના શોભાયાત્રાનું પણ સરસ મજાનું સમગ્ર વડિયા ગામ વતી આપ સર્વને જાણ કરવામાં આવે છે કે આપ સર્વ પધારો વડિયા મુકામે। વડિયાની એવી ભોળી જનતા છે અને ભગવાન રામચંદ્રજીનો શ્રી રામચંદ્ર કૃપાલુ ભજ મન હરણ ભૈદારણમ નવ કંજ લોચન કંજ મુખ કર કંજ પદ કંજારણમ કંદાર પગા ગણિત અમિત છબી નવ નીલ નીરદ સુંદરમ, જેની મૂર્તિ સુંદર છે, જેનું આભૂષણ સુંદર છે, એવા ભગવાન રામચંદ્રજીની જયારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હોય, નવનિર્માણ મંદિર હોય, વડિયા મુકામે હોય, તો 13 તારીખથી 15 તારીખ લગન આ સમગ્ર કાર્યક્રમ છે। તો 14 તારીખના રોજ આપ સર્વ પધારો અને શોભાયાત્રામાં જોડાઓ અને ભગવાન રામચંદ્રજીનો આપણે જય જયકાર કરી સાથે મહાપ્રસાદ લઈ અને સમગ્ર વડિયા ગામ વતી આપ સર્વને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે સાહેબ। આમ તો વડિયાની અંદર આ 3 દિવસીય કાર્યક્રમ છે, જી સાહેબ, ત્યારે દિવાળી જેવો માહોલ સર્જાતો જોવા મળી રહ્યો છે। તો લોકોને પેલું સજાવો, ઘર કો દુલ્હન સા મેરે ભગવાન આયે હે, અમારે તકતદાન બાપુ લખે છે કે રામ કૃપા અંગે રોજ દિવાળી રંગના ટાણા રે ભાઈ, રામ કૃપા અંગે રોજ દિવાળી રંગના ટાણા રે, પાછું કામ કરેંગે ને કદી ખૂટે નહીં કોઠીએ દાણા રે। કામ તો કરવું જ પડે, અલગારી કે નાણસું થઈ નવંગાયું કોયું રે, જીવે જીવે મોજ મારેવું મોજ મારેવું મોજ મારેવું રે। ભગવાન રામચંદ્રજી રાવણ માથે વિજય મેળવી અને અયોધ્યામાં જયારે આવ્યા, વિજયાદશમી રાવણનો સંહાર કરી અને અવધમાં આવે ત્યારે દિવાળીનો માહોલ હતો। આજ અમારે વડિયાના આજુબાજુ, વડિયામાં તો ખરું જ પણ આજુબાજુના ગામડામાં દિવાળી જેવો સાહેબ માહોલ છે। એવી ભગવાન રામચંદ્રજીની આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે સાહેબ।
ચોક્કસ. તો આવતીકાલથી વડિયાની અંદર રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. 13, 14 અને 15 એટલે આવતીકાલથી જ શરૂ થાય છે. ત્રિદિવસીય આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની અંદર ધર્મપ્રેમી તમામ જનતા વડિયાના જે લોકો બહાર વસવાટ કરે છે તે વડિયાની આસપાસની ગ્રામીણ જનતા સર્વને ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવે છે કે આવતીકાલથી વડિયાના આંગણે ત્રિદિવસીય શ્રી રામજી મંદિર જે 200 વર્ષ જૂનું હતું તેનું નવનિર્માણ કરવામાં આવ્યું છે. આ 200 વર્ષ જૂના રામજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 13, 14, 15 માર્ચ એટલે કે આવતીકાલથી 3 દિવસ સુધી થવા જઈ રહ્યો છે. શોભાયાત્રા પણ છે, દિવ્ય પ્રસાદ પણ છે, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ છે. તો આમાં તમામ ધર્મપ્રેમી જનતાને પધારવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવે છે.